વર્ષ બાદ ડભોઈ એપીએમસી પર ભગવો લહેરાયો। ડભોઈ એપીએમસીની 10 બેઠકમાંથી 6 પર ભાજપા અને 4 કોંગ્રેસે જીતી। ડભોઈ એપીએમસી ચૂંટણી 770નું મતદાન થયું હતું। જો કે ઉમેદવારોને તો 707 જ મત મળ્યા અને 63 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો। ડભોઈ એપીએમસીમાં 30 વર્ષ સ્ટોર રેકોર્ડ તોડવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસની પેનલ જીતી શકી ન હતી। કોંગ્રેસની 4 અને ભાજપની 6 બેઠકો મળી હતી। સવારથી મતગણતરી ચાલતી હતી। મોડી સાંજ સુધીને મતગણતરીનું પરિણામ આવતા જ કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હતો। છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ ડભોઈ એપીએમસીમાં જીતતી હતી। 30 વર્ષનો રેકોર્ડ તોડવામાં આવ્યો। ભાજપની 6 અને કોંગ્રેસની 4 બેઠકો પર જીત થઈ છે। ભાજપનો 10માંથી 6 બેઠકો પર વિજય થયો છે। ખેડૂત હિત રક્ષક પેનલના 4 સભ્યોનો વિજય થયો હતો। સતત 8મી વખત દિલીપ નાગજીનો વિજય 410 મતો મળ્યા હતા। પ્રથમ વખત દિલીપ નાગજીની પેનલ એપીએમસીમાં તૂટી। મોટી સંખ્યામાં સમર્થકોએ નવા સભ્યોને વધાવ્યા હતા। પટેલ દિલીપભાઈ નાગજીભાઈ 410 મત, પટેલ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ 395 મત, પટેલ ભરતભાઈ બાયાલાલ 392 મત, પટેલ ગોશંગભાઈ કનુભાઈ ઉર્ફે જીગો 374 મત, પટેલ ધીરેનકુમાર ઇન્દ્રવદનભાઈ 374 મત, પટેલ દિખ્ખતભાઈ મહેંકભાઈ 395 મત, પટેલ ઉમેશભાઈ રમણભાઈ 399 મત, પટેલ મુકુંદભાઈ કંચનભાઈ 343 મત, પટેલ વિષ્ણુભાઈ પ્રાણજીભાઈ 349 મત, પટેલ ધવલકુમાર જશભાઈ 345 મત। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વારંવાર જણાવ્યું હતું, ભાજપની આખી પેનલ આવશે, પણ પેનલ તોડી 6 સભ્ય ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના આવ્યા છે। પહેલેથી જાહેર મંચ પર કીધું હતું, કેટલાક ભાજપના ફૂટેલા કારતૂસો છે। શૈલેષ મહેતાની વાત સાચી લાગે છે। ડભોઈ એપીએમસીમાં વર્ષોથી કોંગ્રેસના દિલીપ નાગજીનો દબદબો હતો, પરંતુ આ વખતે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા અને ભાજપાની પેનલમાંથી ચૂંટણી લડ્યા હતા, જેના કારણે કોંગ્રેસની પેનલને ભાજપાના બળવાખોરોએ ટેકો આપ્યો હતો અને શૈલેષ મહેતાની 1 બેઠક તો જીતી બતાવો તેવા દાવાની હવા કાઢી નાખી 4 બેઠક જીતી લીધી હતી। ડભોઈ એપીએમસીને આજે જે ચૂંટણી થઈ એનું આજે પરિણામ આવ્યું છે। આજે 10માંથી ખેડૂત વિભાગની 6 સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને 6 બેઠકો બિનહરીફ આવી છે। કુલ 16માંથી 12 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડભોઈ એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે। હું જીતેલા તમામને અભિનંદન આપું છું। સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું। સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય, ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું। અમારા ચૂંટાયેલા 12 પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય। સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભોઈ એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે। ગઈકાલે જે ડભોઈ એપીએમસીમાં ચૂંટણી ગઈ એમાં અમારી ખેડૂત હિત રક્ષક સમિતિ પેનલ અમે ઊભી કરેલી હતી અને 10 ઉમેદવારોએ અમે ફોર્મ ભર્યા હતા। એમાંથી અમે 4 આજે ચૂંટાઈ આવ્યા છે। આ જીત ખેડૂતોની ડભોઈ તાલુકાની છે। અમને ખેડૂતોએ જ ઊભા કરેલા હતા અને અમે પહેલેથી જ ખેડૂતો માટે કામ કરતા આવ્યા છે। કિસાન સંઘમાં પણ અમે છેલ્લા 8 વર્ષથી કામ કર્યા છે અને ખેડૂતોની વેદના અમને ખબર છે। કયા કામો બાકી છે? વાયદો વટાવ ડાંગેરની તમામ કપાસ ઘણા બધા એવા પ્રશ્નો છે ખેડૂતોના કે ડભોઈ એપીએમસીમાં થતા જ નથી। તુવેરોની ખરીદી હોય, કપાસની ખરીદી હોય, એવા ઘણા બધા પ્રશ્નો છે જેને અમે સાથે રહીને કામ કરીશું હવે અને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવીશું વહેલી તકે।
એપીએમસી ડભોઈની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું. કુલ 94% મતદાન થયું હતું. એ પૈકી આજે મતગણતરી કરી છે. તો ખેડૂત વિભાગની 10 સીટમાંથી આજે 10 ઉમેદવારો વિજેતા બન્યા છે. 2 પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું જ છે. અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની 4 સીટો અને ખરીદ વેચાણ વિભાગની 2 સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે. આમ આ કમિટીને હવે કુલ 16 નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા છે. એટલે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને સરકારના નીતિ નિયમો અને ખેડૂતોના હિતમાં કામ કરે એના માટે સૌને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ટોટલ 770નું મતદાન થયું હતું. એમાંથી 63 મત કેન્સલ થયા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.